વેડરોડમાં ત્રિદિવસીય સદ્વિદ્યા મહોત્સવ સમૂહ આરાધના કરાઈ. વિદ્યાર્થીઓને ઇનામ. ગુરુકુળના સ્થાપકની પુણ્યતિથિ નિમિત્તે 40,000 વિદ્યાર્થીઓ હરિભક્તો ઉપવાસ કરશે. 1948માં રાજકોટમાં ગુરુકુળની સ્થાપના કરાઈ હતી. આજે દેશવિદેશમાં એકસ્ટ ગુરુકુળ. ગુરુદેવ શાસ્ત્રીજી ધર્મજીવનદાસજી સ્વામીની 37મી પુણ્યતિથિના અવસરે સ્વામિનારાયણ ગુરુકુળ વેડરોડ સુરતમાં સદ્વિદ્યા મહોત્સવ પ્રારંભ કરાયો. 13થી 15 ફેબ્રુઆરી સુધી ગુરુકુળના બાળકો ગુરુકુલ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. ઉત્સવના પ્રારંભે સમૂહ આરાધના, નૃત્ય તેમજ સંતોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને ઇનામ અર્પી પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. ગુરુદેવની પુણ્યતિથિ મહાવદ બીજ 14 ફેબ્રુઆરીના રોજ સુરત ઉપરાંત અન્ય ગુરુકુલના પ્રાઇમરીથી કોલેજના 40,000 વિદ્યાર્થીઓ ઉપવાસ કરશે. સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક ધર્મજીવનદાસજી સ્વામીની 37મી સાર્વત્રિક પુણ્યતિથિ નિમિત્તે ગુરુકુળમાં 3 દિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે. ગુરુકુળના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે ગુરુકુળ સંસ્કૃતિ જે વિદ્યા સાથે સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યા શીખવે છે. આ ગુરુકુળ સંસ્કૃતિને ઉજાગર કરવાનો. ગુરુકુળના સ્થાપક ધર્મજીવનદાસજીની પુણ્યતિથિ નિમિત્તે વેડરોડ ગુરુકુળના વિદ્યાર્થીઓએ સામૂહિક આરાધના કરી હતી. સંકલ્પ હિમાલયની પદયાત્રા કરતા ગુરુદેવ શાસ્ત્રીજી ધર્મજીવનદાસજી સ્વામીને થયો. 1947માં રુદ્રપ્રયાગમાં શિક્ષાપત્રીના મંત્રનો સાક્ષાત્કાર થયો. પૃથ્વીને વિશે સદ્વિદ્યાનું પ્રવર્તન કરવું. જેથી રાજકોટમાં 1948માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની સ્થાપના તેઓએ કરી હતી. આજે રાજકોટ ગુરુકુલની ગુજરાત ઉપરાંત દક્ષિણ ભારત અને વિદેશમાં એકસ્ટ શાખાઓ કાર્યરત છે. 275 ઉપરાંત સ્ત્રી ધનના ત્યાગી સંતોની નિગ્રાહીમાં 40,000 વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યા મેળવી રહ્યા છે.